સાસુ હોવો બે કપડાં હાંકાલે છે. આમાં તો યાર કન્ફ્યુઝ થઈ જાય આપણે શું કરી એટલું બધું છે. આ કલર યા ખરખા આમ જો છે ને ડ્રેસ ને એવું બધું લીધું. મારે હાળી ન કહ્યું બોલો મારે હાળી વહી ગઈ પછી આ કે મારે ચિકન જે પીવું કે આપણે ખાઈ લઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધામાં તો શું સ્વાગત છે આપણે એક નવા બ્લોગ વિડીયો અંદર. ભાઈ 2-3 દિવસ પછી પાછો બ્લોગ આવ્યો છે ને મેં તમને કીધું ને મહેમાન આવવાના છે. મહેમાન કોઈ નહીં, તમારા ભાભી જ છે. તો જો ભાઈ સાસુ હોવો બે કપડાં હાંકાલે છે અને અમારે જવાનું છે ભાઈ ગાયત્રીમાં કપડાં લેવા. કેમ કે હવે આવડો આવે એટલે આવડો આરોડ આપી દઈ. કપડાં મસ્ત લઈ દઈ. કેવા લેવા કપડાં? જેવા લઈ જઈએ. હું મમ્મી જાવું ને હવે. ફાઇનલ કન્ટિન્યુ વિડીયો બનાવ્યો. તો ફાઇનલી ફેમિલી ગાયત્રીમાં આવી ગયા છે અને એક દુકાન આવે છે ડ્રેસ લેવા. મમ્મીને ઉભા છે કયો ડ્રેસ લેવો કેવો. દુકાનમાં જઈએ અંદર જોઈ. ગાયત્રી તો માર્કેટ એટલું છે ને આગળ ટ્રાફિક ફૂલ થઈ જાય. હાલો અંદર જતા. તો ફાઇનલી ભાઈ જોવો ભાઈ ડ્રેસનું કલેક્શન જોવો બધું સિલેક્શન થાય છે ડ્રેસનું. કેવા ગમે? 24 મમ્મી તમે આમાં તો યાર કન્ફ્યુઝ થઈ જાય આપણે શું કરી એટલું બધું છે. આ કલર યા ખરખા આમ જો તો કન્ફ્યુઝ થઈ જાય કેવા લેવાના. હવે આ ચોઈસ કરે છે. આ પસંદ એવું અડધી બાયનું છે જો એ તો ઓટલી લીધું હોય કા. નીચે જો 500 જો મોટો શું કહેવાય ને પ્લાઝા. તો મિત્રો ઘણી દુકાન રખડ્યા ને ગાયત્રીને આ સાઈડ વહી આવે છે. પણ હવે વાટે છે ભાઈ મારા હાળે ને મારા હાળે આવે ને તો કદાચ આને થોડું ઓલું થાય કાં. ફોન કરીને નેન્સીને આવે. હા એ આવે છે. હા હાલો કઈ ના હાલો નેન્સીને ફોન કરે ને બીજું ફેમિલી છે ને આપણે ડ્રેસ ને એવું લઈ લીધું છે ને હવે આવી છે ઘરે. આપણે કંઈક મેડમને કંઈક ખવડાવી દઈએ. પાણીપુરી શું ખાવું? ચિકનજી. ચાલો ચિકનજી પી લઈએ. ફેમિલી ચિકનજી આવી ગઈ છે બરોબર. તો ભાઈ તકમારી કરી આ નાખીને અમે છે ને ડ્રેસ ને એવું બધું લીધું. મારે હાળી ન કહ્યું બોલો મારે હાળી વહી ગઈ પછી આ કે મારે ચિકનજી પીવું. એ વિડીયો જાણો તો કે છે મને ના પાયું ને એકલા પી ગયા. બીજું એમ મળે ક્યારેક પહેવું. હવે અમે છે ને ચિકનજી પીને ઘરે લાવી. બીજું કાંઈ લેવું છે? મમ્મી ગયા છે માર્કેટમાંથી પછી ઘરે થાય. અમે પછી જઈએ વાં હોય. બધી મસ્ત ચિકનજી પી દીધી છે ને તડકો આવે છે આંખમાં. અમે જઈએ છીએ હવે ઘરે. ટ્રાફિક જોવો ભાઈ 5 વાગી ગયા છે. ગાયત્રી અહીંયા ગાયત્રી છે ને અમે રસના છે. મજા આવી ને સુરતમાં રખડવા ક્યાંય મજા આવે. મિત્રો 4-5 દિવસ આજ આવ્યા છે આપણા ઘરે. કાલે સાંજે જમવાનું હતું મારા ફ્રેન્ડ ને બધાનું. અને આજ એને પછી આપણે હાવડામાં આપણે જે લેવાનું હોય બધું લઈ લીધું બરોબર. બધા લોકો આપણે સામું જવા શરમ આવે શરમ. કાંઈ નહીં હાલો કન્ટિન્યુ વિડીયો બનાવ્યો ને આપણે ઘરે જઈને તમને મળી. હવે છે ને પાણીપુરી ખાવી છે કીધું પાણીપુરી ખાઈ લઈ. છો ભાઈ પાણીપુરી આવી જાય છે. ખાવી છે ને પાણીપુરી ખાઈ લઈ. જાને હવે ખાઈ ગયા હાથમાં પાણીપુરી ખાવાની આપણે ખાઈ લઈએ. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. ખરીદી કરીને જો આવો ડ્રેસ લીધો છે. બતાવી તો ડ્રેસ બતાવી તો કયો કહેવાય ને પ્લાઝા લીધો છે ભાઈ પીલા કલરના. જો ભાઈ મમ્મી બેસી ગયા છે. તમે શું લેવા? અમે તો આમ જો ચિકનજી ને પાણીપુરી ખાઈને આવ્યા. દૂધ લઈને આવ્યા. મિત્રો મમ્મી નાસ્તો લાવ્યા હતા માર્કેટમાંથી. મમ્મી આવ્યા ને તે લેતા આવ્યા હતા સમોસા ને પકોડા. પણ આ કે માં નથી ખાવા. હું ખાધું જ ઘરે ગયું. પાણીપુરી મિત્રો 10માં 10 ની 4 પૂરી આવે. 2 પૂરી ખાધી ઘરે. આદિભાઈ લાગી ગયા છે ભાઈ. ચિકનજી ને એવું બધું કહ્યું તે નાસ્તો નહીં આ લઈ ગઈ. પણ આપણે થોડું શાખી લઈએ. તો ફાઇનલી મિત્રો છે ને અમે 2 કોમેડી રીલ ઉતારી નાખીએ છીએ. અને હા હું હોઉં છે ને 2 મને સલાહ આપે. સલાહ એ દે છે કે બ્લોગ કેમ નથી બનાવતો તું એમ. બોલો એવું ન હોય. પણ આખો દી ઓફિસે જવાનું હોય તમને ખબર ન હોય. હું તો ઘડીક ઘરે હોય સાંજે ઘરે મારે શું બનાવવું કયો. સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી ઓફિસમાં હોય. હોટલમાં જમવા ગયા ઘડીક ગયા હતા જમવા. અમારા ભાઈ બે આવે ને જમવા ગયા હતા. આર્ટિકનો બર્થડે હતો ને ત્યારે
ઘડી હોય પણ કાંઈ બનવું તો બને તો બનાવી નથી પણ ટાઈમ ન હોય પપ્પા આવી જાય